હવામાન વિભાગની આગાહી મુજબ વાવ અને થરાદ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। સખત ગરમી અને અસહ્ય બફારા બાદ પડેલા વરસાદથી પંથકના રોડ રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા છે। વાવ અને થરાદ પંથકમાં લાંબા સમયના વિરામ બાદ આખરે હવામાન વિભાગની આગાહી સાચી થરી છે। સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને બપોરના સમયે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી। પઠામડા, કરણાસર અને યાત્રાધામ ગીરડા સહિતના આસપાસના અનેક ગ્રામીણ વિસ્તારોમાં જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદી મહેર થઈ છે। છેલ્લા કેટલાક દિવસથી સખત ગરમી અને અસહ્ય બફારાથી તોબા પોકારી ઉઠેલા સ્થાનિક લોકોને આ વરસાદી છાંટા અને પવનના કારણે મોટી રાહત મળી છે। વાવ અને થરાદના મુખ્ય માર્ગો તેમજ ગામડાઓના રોડ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થઈ ગયા હતા। સરહદી વિસ્તારના ધરતીપુત્રો માટે આ વરસાદ સંજીવની સમાન સાબિત થયો છે। ખેતી અને પશુપાલન પર નિર્ભર આ વિસ્તારના ખેડૂતોમાં વાવણી લાયક વરસાદને પગલે ભારે હરખની હેલી જોવા મળી રહી છે। વરસાદના કારણે પાકને નવજીવન મળશે, જેને લઈને ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે। બીજી તરફ હવામાન વિભાગ દ્વારા વધુ વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી સ્થાનિક વહીવટીતંત્ર પણ પૂરેપૂરું એક્શન મોડમાં આવી ગયું છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે। મેઘરાજાની આ ધોધમાર પધરામણીથી સમગ્ર વાવ થરાદ પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને અન્નદાતાઓ માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે। હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, વાવ, થરાદ।